હળવદ શહેરમાં વિકાસના નામે પર્યાવરણ પર કુહાડી ચાલતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। શરણેશ્વર રોડને પહોળો કરવા માટે વર્ષો જૂના મહાકાય વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। એક તરફ એક વૃક્ષ એક જીવન જેવા સૂત્રો સાથે જાગૃતિ ફેલાવવામાં આવે છે, તો બીજી તરફ હરિયાળીનો નાશ થતા અનેક સવાલો ઊભા થયા છે। હળવદના શરણેશ્વર રોડ પર ચાલી રહેલા માર્ગ વિસ્તરણના કામ વચ્ચે વર્ષો જૂના તોતિંગા વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે। આ વૃક્ષો માત્ર હરિયાળી નહીં પરંતુ પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન અને ઉનાળામાં લોકોને છાંયો આપતા જીવનદાતા હતા। આ વિકાસ નહીં, વિનાશ છે। વૃક્ષો વગરનું શહેર કઈ રીતે જીવંત રહેશે? વૃક્ષોનું છેદન થતું જોઈ સ્થાનિકોમાં વ્યથાની લાગણી સાથે રોષ પણ વધી રહ્યો છે। લોકોનો સવાલ એ છે કે શું વિકાસ એટલે માત્ર કોન્ક્રીટના જંગલો ઊભા કરવાનું નામ છે? સરકાર એક તરફ વૃક્ષારોપણની વાત કરે છે અને બીજી તરફ આવા મોટા વૃક્ષો કાપે છે। આ દ્વિધા કેમ? સ્થાનિકોનો આક્ષેપ છે કે વૃક્ષો સાથે લોકોની લાગણી જોડાયેલી હોય છે। આ વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે આવા નિર્ણયો સામે લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। વિકલ્પ શોધશે કે લોકોનો રોષ વધુ ઉગ્ર બનશે? વિકાસ કે વિનાશ? હળવદમાં ગંભીર ઉઠ્યા સવાલો। શરણેશ્વર મહાદેવ સામંતસર તળાવની બાજુમાં જે હળવદની ધરોહર સમાન બગીચો, જે આન બાન શાન છે હળવદની, આજે ત્યાં અમારા બાપ દાદા જેમ કે 4 થી 5 પેઢીએ આજે પીપરું વાવી હતી, વૃક્ષો વાવ્યા હતા અને એને નાશ કરવામાં આવ્યો છે હળવદ નગરપાલિકા દ્વારા, જે એમનો વિકાસ કરે છે। પણ એક નાના વૃક્ષો સામે તમે જોયું કે ભાઈ કેવડા માળા વિખાઈ ગયા છે પંખીઓના, આજે સાયડો વયો ગયો છે અને સરકાર એમ વાત કરે છે એક વૃક્ષ દેશ કે નામ, અને અહીંયા લાખો વૃક્ષ જેમ કે હજારો વૃક્ષને 3 જણા બધ ભરીએ કે એવડી અમારી પીપરું હતી, એ પીપરું પાડી નાખવામાં આવી છે। અને આજે અમારી શરણેશ્વરની આન બાન શાન અને હળવદની પણ આન બાન શાન જેવો બગીચો હતો તેને નાશ કરી નાખવામાં આવ્યો છે। અને હળવદની જનતાને એક બીજા માર્ગે દોરીને, જે કેમ કે કાલે સારો ઉત્સવ હતો રામનવમીનો, તેને બધાને પબ્લિકને અહીંયા રાખીને આજે દુઃખદ જેવી વાત કરી નાખી। હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ અને ભાજપની તમામ બોડીઓ આ પાપની ભાગીદાર છે। અમે સ્થળ ઉપર આવેલા છીએ અને સ્થળ ઉપર જ્યારે જોયું તો જે હળવદ શહેરના જે ઐતિહાસિક જે વૃક્ષો હતા તેને ધરાશાયી કરી દેવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ જાણવા મળેલ છે કે નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્ર આ વૃક્ષોને ધરાશાયી કરી રહ્યું છે અને આ વૃક્ષો વિકાસના નામે ધરાશાયી થઈ રહ્યા છે। તો ખરેખર પર્યાવરણ પ્રેમી જે જનતા છે એમના વતી અમે આમને પ્રશ્ન કરવા માંગીએ છીએ કે જ્યારે એક ઝાડ વાવવા માટે પણ આટલા બધા પ્રયત્નો કરવા પડતા હોય છે, આટલા બધા ખર્ચા કરવા પડતા હોય છે, અને એ ઝાડથી, એ વૃક્ષથી લોકોને કેટલા ફાયદા થતા હોય છે, ઓક્સિજન મળતા હોય છે, પ્રદૂષણ અટકાવતા હોય છે। જ્યારે આવા સમયના જ્યાં પ્રદૂષણની કટોકટી એકદમ ચાલી રહ્યું છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, આવા સમયમાં જો આવા વૃક્ષોને નાશ કરવામાં આવશે વિકાસના નામે તો આ ખોટું છે। અમે લોકો જનતા વતી આ લોકોને વિનંતી કરીએ છીએ કે આવું જો કાર્ય તમે કરી રહ્યા છો, હજુ આગળ જો વધારી રહ્યા છો, તેને અહીંયા જ રોકી દેવામાં આવે અને આ વૃક્ષો છે એ વૃક્ષોને વિકાસના નામે એને તોડવામાં કે એને કાઢી દેવામાં ના આવે। આના વિકલ્પ ઘણા છે, જે જૂના હળવદ શહેરના જે જૂના વડીલો છે એમની પાસે તમે વિકલ્પ લઈ લો, બધા સાથે રહી અને આનો રસ્તો નીકળે। જરૂરી નથી કે વૃક્ષો કાઢવા જ। એટલે અમારે વિનંતી છે તંત્રને, આ વૃક્ષોનું જે કંઈ આ લોકો અત્યારે જે કૃત્ય કરી રહ્યા છે આ કાઢીને, એ ખોટું કરી રહ્યા છે। અને આ વૃક્ષોનું જેટલું અત્યાર સુધીનું જે કાઢ્યા છે એ ભલે કાઢે, પણ આના પછીના આ વૃક્ષો ન નીકળે એવી અમારી વિનંતી છે। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।